જો તમે પણ નિર્જળા એકાદશી રહ્યા છો તો તમારે આજના દિવસે કયા પાઠ કરવા જોઈએ અને એ પાઠ કરવાથી શું ફળ મળે છે આવો જાણીએ મિત્રો। વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને યશની વર્ષા થવા લાગશે। આ દરિદ્રતાનો નાશ કરશે અને તમને અપાર શાંતિ પ્રદાન કરશે। મિત્રો કોઈ શત્રુઓનો ભય તમને લાગતો હોય, શત્રુઓથી ત્રાહિમામ તમે થયા હોય, તમને નકારાત્મક ઉર્જાઓ ઘેરી વળતી હોય તો તમારે નારાયણ કવચનો પાઠ કરવો જોઈએ। આ એક એવો વૈદ્ય કવચ છે જે તમને દરેક આફતમાંથી બચાવશે। અને હા, જો તમને એવું લાગતું હોય કે તમારાથી ઘણા બધા પાપો થયા છે અને પાપોમાંથી જો તમે મુક્તિ મેળવવા માંગતા હોય અને આત્મશુદ્ધિ તરફ વધવા માંગતા હોય તો તમારે પુરુષોત્તમ નામ સહસ્ત્રના પાઠ કરવા જોઈએ। અને આ પાઠમાંથી એક પણ પાઠ તમને કરતા ન આવડતું હોય તો યોગ્ય બ્રાહ્મણોને બોલાવી અને આ પાઠ કરાવવા જોઈએ, જેનાથી આપને સુખ સમૃદ્ધિ અને શાંતિ પ્રદાન થશે। આ વિડીયોને તમારા 10 થી 15 મિત્રોને શેર અવશ્ય કરજો। ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ।